હેલો એવરીવન, મારે એક વાત પૂછવી છે કે આપણા ભારત દેશના જે પીએમ મોદી છે એને કોઈ મુસ્લિમ વુમન રોજ ગંદી ગાળો દેતી હોય તો એનું શું કરવું જોઈએ? પ્લીઝ બધા મને જવાબ જરૂરથી આપજો પ્લીઝ. હાય હિના, જય શ્રી કૃષ્ણ. તારું કેવું એમ છે કે કોઈ મુસ્લિમ આપણા પીએમ મોદીને ગાળો દે તો શું કરવું જોઈએ એમ? ચલો મુસ્લિમને તો રાખો સાઈડમાં, આપણા ગુજરાતીઓ, આપણા ઇન્ડિયન્સ ઘણા બધા છે જે પીએમ મોદીને ગાળો દે છે. એ તો હોવાનું જ ને એમ. બની શકે કે બધા એના વિચારોથી સહેમત ના હોય, પણ જોવાનું એ છે કે કોકની ગાળોથી એમને જે કરવું છે એ કરતાં અટકી જશે નહીં. સેમ આપણે એની પાસેથી એટલું જ શીખવાની જરૂર છે. જેટલો વિરોધ પક્ષ મોટો ને એટલે તમારું કામ કરવામાં ધ્યાન વધારે દેવાનું. તાલી વગાડવાવાળા હશે ને તો આંગળી ચીંધવાવાળા પણ હશે. એનો મતલબ એમ નથી કે આપણે જે કરીએ છીએ એ મૂકી દેવાનું. બની શકે કે હું અમુક વસ્તુ કરું એ તમને ખોટી લાગતી હોય, એનો મતલબ એમ નથી કે તમને સાચી લાગતી વસ્તુ મને સાચી લાગતી હોય. જિંદગી એક જ છે, જેને જેમ જીવી હોય જીવે. ખૂણામાં બેસીને ગાળો દેવાવાળા આપણને મળી જ રહેશે. આપણે નાના છીએ તો નાનો વિરોધ પક્ષ હશે, એમ પીએમ છે તો એમનો બહુ મોટો વિરોધ પક્ષ હશે. શું કહેવું? કેમ કે અહીંયાથી કોઈ જીવતા બહારે જવાના નથી. એ પૂજા હોય કે પીએમ મોદી હોય, એટલે જીવો અને કરો જેમ કરવું એમ. શું કહેવું?